તો ભાઈબંધ થઈ ગયો વેરો, ચા પાણી પીવા જો આવી ગયા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા બ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. સવારના પોરમાં આપણે કામ આવી ગયું છે, અરજી છે એ દેવા જવાનું છે આપણે સાપર, એટલે ન્યાય જવાનું છે. અને એક મોબાઈલ અમારો રહ્યો ને એ રિપેર કરવા દેવાનો હે, એટલે આપણા ભાઈબંધ ક્રિશભાઈને આપણે ઉપાડી લીધા છે આરવાર બંગલા બાજુ જો પોગી ગયા છીએ. અહીંથી અમે જવાના છીએ સાપર, એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. પેલા જવું જીબી ની ઓફિસે અને ત્યાંથી જવું પછી આપણે મોબાઈલ હમો કરાવવા. મારો મોબાઈલ હતો ને 7 પ્લસ, એ બગડી ગયો છે એટલે સામો કરાવવા દેવાનો છે. એટલે આપણે તમે બન્યા રહેજો વ્લોગમાં. આપણે આયલા જઈએ પેલા અમે લોકો. પાટા ત્યાં ભોગી ગયા છે. બહારથી બોલાવો ગીત નો. એ સાપરમાં તો જો આવી ગયા તા વેરાવળ બાજુ હી એક જગ્યાએ તો દુકાને ગયા, પણ ત્યાં કઈ ભેરું થાય એમ નથી. એટલે બીજા ભાઈબંધને ફોન કર્યો, એ કે તમે આવો હાલો નીચે. કે એટલે કે આયલા જઈ કે આપણે ઓળખાણમાં ભાઈબંધ આઈનો જ છે, એટલે આપણે શું વધારે અનુભવ ન હોય સાપરનો. એટલે એ ભાઈબંધ આવે પછી આપણે પાછા જાય બીજી દુકાને. ભાઈ ત્યાંથી તો પછી નીકળી ગયા છીએ. એમાં એવું કે પેલા અરજી દેતા આવી, પછી મોબાઈલ ની કઈક સારવાર કરી. એટલે જો રોંગમાં જવા જઈએ અમારા ક્રિશભાઈ ગાડી. મોરે મોરો આવો તો મોરે મોરો દઈ દેવાની તૈયારી છે. ત્યારે આવો પેલા અરજી દેતા આવી, પછી આપણે મોબાઈલ ની પાછી સારવાર કરાવી નાખ. કઈ બાજુ જવાનું? ઓફિસે ભોગી ગઈ જીબી ની. અહીંથી ડાયરેક્ટ જવું હવે અરજી દેતા આવી પેલા. હાલો હાલો. ત્યાંથી કામકાજ થઈ ગયું છે પૂરું, અને હવે પાછું જવાનું છે પ્રગતિ મોલ બાજુ, કેમ કે મોબાઈલ રિપેરિંગ કરવા દેવા જવાનો છે. એટલે અહીંથી હવે નીકળશું પ્રગતિ મોલ બાજુ. પ્રગતિ મોલ આગળ સીધે સીધું. ભાઈ જો અહીંયા થઈ ગયું છે ટ્રાફિક. ખટારા વાળા ભાઈ ટ્રાફિક કરી નાખ્યું હતું. ઓહો જોઈ ગયો, અડી ન જાય. માંડ માંડ ટ્રાફિક માંથી બચ્યા. અહીંયા આ મોલે તો ભાઈબંધ થઈ ગયો વેરો, ચા પાણી પીવા જો આવી ગયા. તો ભાઈ ચા પાણી પી અને દુકાને આયલા જઈ. જો ગયા તા ન્યા જવાનું હોય બાકી મોબાઈલ રિપેરિંગ કરાવીને જવાનું હોય. પછી નાસ્તો પાણી કરીને પછી નીકળશું ડાયરેક્ટ કોટડા. અને પછી હજી એક જગ્યાએ જવાનું. કાં અહીંથી ડાયરેક્ટ પછી પાછું લીબડા જવાનું. હા પાછું ભાઈ મોબાઈલ જો તોડાવવા થઈ દીધો હે. મોબાઈલ માં ગયા તા ઉપર દુકાન હે, ત્યાં ગયા તા. પાછી જવું નાસ્તો પાણી કરવા હું ને ક્રિશભાઈ ભાઈ. પછી ડાયરેક્ટ નીકળશું કોટડા બાજુ. હાલો હાલો નાસ્તો પાણી કરવા પેલા પછી ભાગ. હા હાલો નાસ્તો કરવો કે કાયલા જેવો. બે ગયા કહું ભાઈ. ભાઈ નાસ્તો પાણી કરી લીધો છે અને હવે નીકળશું અહીંથી ડાયરેક્ટ કોટડા બાજુ, કેમ કે હજી બીજી જગ્યાએ જવાનું ફ્રેશ થઈને પછી. એટલે પછી ડાયરેક્ટ અહીંયા કોટડા જ પૂગી જાય બરોબર ને. ડાયરેક્ટ પછી પાછા ભેગા થવું થોડી વારમાં. હા પેટ્રોલ પૂરું થઈ ગયું જ્યુપિટરમાં, ચાલુ રસ્તે પાટું મરાવીને જાય છે.
પેટ્રોલ મળી ગયા દુકાને? હાલો ભાઈ, એક ભાઈ કીધું કે દુકાને પેટ્રોલ મળી જાય આગળ. કઈ દુકાને ભાઈ? આ થયું એમાં એવું, આ જેને લેવા હે ને એ કે આમાં પેટ્રોલ છે, એ કે નાખતા નહીં, જરૂર નથી કે નાખવાની. એના જ કામે આવ્યા હતા એટલે અમે તો કઈ નાખીએ નહીં. હા એમ, એટલે જ અમે ઢબે ઢબમાં દેવાઈ ગઈ છે. લઈ લીધો પણ હાવ મોટર ભરી જાય એક ન્યા લગી. તો વધારે થોડુંક કરત તો ભરી જાત ખરેખર માં. આઈ લે એમ થયું, આઈ લે એમ થયું. બાઇકમાં ભમરો નીકળો. જો આ કંપની આવી ગઈ બધી મસ્ત કરી. પેટ્રોલ મળી જાય ભાઈ આગળ? પેટ્રોલ આ ભાઈ ના પડે. એક ભાઈ આ પડે, એક ભાઈ ના પડે. તમને વ્યૂ બતાવું, મને નથી દેખાતા. હા હાલો, મળી ગયું ફાઇનલી પેટ્રોલ. વિનર ચિકન ડિનર. ઓહો, બહુ જાજુ મગાયું. કિલો લાગો હો અંદર. શું કેવું? હાલો, પેટ્રોલ ફાઇનલી પડી ગયું. કેરબામાં આટલામાં પહોંચી જાય તો સારી વાત છે. પોગી જાવ ને, નો પોગી તો કાંઈ નહીં, બીજું તો શું હે ને. મને નથી લાગતું ભાઈ આટલામાં પહોંચશું. નાખી લે હજી. 1.5 લીટર વાંથી નખાવી લેવું. તો અમે લોકો નીકળી ગયા છીએ પેટ્રોલ નખાવીને. આમ તો બીજાની ગાડી છે એટલે 1.5 લીટર જ નખાવ્યું. આપણી ગાડી હોય લીટર પૂરેપૂરું વધારે હોય છે. હોય તેની ગાડીમાં વધારે સારું કે પેટ્રોલ ભરી ગયું અત્યારે. હેરાન થઈ ગયા ને મારા લીધે ક્રિશભાઈ હેરાન થયા પાછા. વાંધો નહીં, હવે તો ટેવ પડી ગઈ. અત્યારે ભેગા થાય. તો ગાઈસ પછી અમે લોકો ફ્રેશ થઈ અને જો મંદિર બાજુ આવી ગયા છીએ મામાદેવના. અહીંયાથી જવાના છીએ અમે લોકો બહાર કંપનીમાં જવાના છીએ વિઝિટિંગ માટે. એક હું ને ક્રિશભાઈ બે બંને લોકો અહીંથી જવાના છીએ પુનાવા બાજુ. એટલે આ ભાઈ જો હમણાં વાત કરે છે, વાત કરી લે પછી નીકળી અહીંથી. કંપની વિઝિટિંગ કરી આવ્યા છીએ અને હવે જઈ છીએ અમે લોકો ઘર બાજુ પાછા. અહીંથી હવે ડાયરેક્ટ ઘરે જવાનું. થોડા કામ હોય ઘરે, કામ બતાવવાના. હા, પછી રીલ શૂટ કરવા દે. પછી કંપનીથી આવી અને થોડા કામકાજમાં લાગી ગયા હતા હું ક્રિશભાઈ. એટલે આગળ પછી આપણે વ્લોગ બનાવ્યો નતો, અત્યારે પાછો ચાલુ કર્યો. એમાં એવું કે મારે દવાખાને જવાનું હતું અને એ કામ હતું, પાછું રાત રોકાવાનું કેન્સલ થયું. એટલે અત્યારે મેં કીધું પાછો વ્લોગ આપણે ચાલુ કરી દઈએ. ઘરે આવી અને હમણાં જમવાનું થઈ જશે. જમી કરીને એટલે આપણે પછી પાછો વ્લોગ ચાલુ કરીશું. ક્રિશભાઈને એની બાજુ જશું, અશ્વિનભાઈને બોલાવશું અને પછી બેઠક જમાવશું. એટલે તમે બંને રહેજો વ્લોગમાં, ક્યાંય જતા નહીં. આજે પાછા ભાઈબંધ ભેગા થાય પાછા. ક્રિશભાઈના ઘર બાજુ પોગી ગયા છે. અહીંયા આપણા પશુભાઈ છે. પશુ તો શું કહીએ ભાઈ? અરે મારા કલેજા, તે તો લોહી ઉકળી જાય એવી વાત કરી. પછી શું કહીએ, પશુને શરમ ન આવે ને ઘરે નો હોય જાય. પશુ તો ગેંડાની ચામડી જેવો નીકળો. જો મારા ભાઈ, તને એટીટ્યુડ બતાવતો હોય ને પશુ, તો એના માટે ફૂલ પાવર. એની આબરૂ ન હોય જાય તો કે અમારા પશુ પશુ. હા, પશુની આબરૂ કાઢવા માટે આપણે જેમીને એને થોડી કષ્ટી આપી. એમ ને હવે એ કે તારે ચેટ જીપીટી પાસે નહીં જવું પડે. હવે તારો ભાઈ જેમીને કાફી પડી જાય. ઘરે જઈને શું કહે છે એ કે પેટ્રોલ પંપ પર કાઢી મૂક્યો એ કે આબરૂ કાઢ્યો વસ્તુ તારી. એક ભાઈબંધને ફોન કર્યો પણ એ ભાઈબંધ કહે છે 1/2 કલાકના બેઠા હતા. કા 1/2 કલાકના બેઠા એવો ભાઈ. હજી કઈ 1/2 કલાક હજી થાય કે નક્કી નથી. હજી કે 10 વાગે ને 11 વાગે પેટ્રોલ પુરાવાના પૈસા નથી. અમે જો અહીંયા બેઠા છીએ એટલે આ જગ્યાએ સ્ટેટ રોડ બાજુ.
ઘડીક વાર બે રાહ જોઈ આવો તો ઠીક છે, નકર પછી ઘરે જઈને હુઈ જાય ઘડીક વાર પછી. કેમ કે આજે તો રાતે ને રાતે વ્લોગ એડિટિંગ કરશું. કાલ સવારે પાછું મજા આવે ભાઈ. વહેલા સર વ્લોગ કમમાં અપલોડ આવે એટલે કરવાનો હોય એટલે હવે એને કહું કે કાલથી ભાઈ રીલે પશુ હોય તો અપલોડ આપણે કરવાની એટલે ટાઈમ વધારે હશે નહીં. પશુની આબરૂ કાઢે બાકી અમારા ક્રિશભાઈ. ઈ કે પશુને પેટ્રોલ પીવડાવું કે ઘાસ ખવડાવવું કે સમજાવતું નથી. પશુ તો પશુ જ છે. સારું હાલો ઘડીક વાર અહીંયા બેસી જાય આરામ કરી પછી જોઈ આવો તો પાછું ચાલુ કરી નગર પછી હુઈ જવું હોય છે તો થાકી ગયા થોડાક કામમાં ને કામમાં વધારે એટલે. મારા માટે અશ્વિનભાઈ ની રાહ તો જોઈ બહુ પણ અશ્વિનભાઈ હજી આવ્યા નથી એટલે આવો આપડે સુઈ જાય કેમ કે 1.5 કલાક જેવું તો થઈ ગયું ભાઈ હજી આવ્યા નથી તોય. આ બે જો બાકાજી કી બોલાવો. હાલો બસ બહુ બાકાજી કી બહુ આબરૂ કાઢ નાખી હવે ગૌભાઈને ઉતારતા હોય. સવારે 5 વાગે ભેગા થાય બરોબર ને આવો તો. હાલો જી મૂકવા. હા હા હાલો. સારું હાલો ગાઈસ મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારો ભાઈ મળે તમને બીજા વ્લોગમાં.